હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી જોયું હતું, રાઈટ? ઓનલી અ ફ્યુ રિલાયેબલ પર્સન્સ આર ટોટ ધીસ આર્ટ, રાઈટ? ત્યાં સુધી આપણે જોયું હતું. હવે આગળ વધીએ તો કે ઇન મેની કન્ટ્રીઝ, ઘણા બધા દેશોમાં ફાયરવર્ક્સ આર નોટ અલાઉડ ટુ બી યુઝડ બાય ઇન્ડિવિડ્યુઅલ્સ. ઘણા બધા દેશની અંદર જે ફટાકડા છે, રાઈટ, એ વ્યક્તિગત, ઇન્ડિવિડ્યુઅલ્સ મતલબ વ્યક્તિગત ઉપયોગની મંજૂરી આપવામાં આવતી નથી, રાઈટ? જેમ આપણે અહીંયા જેમ બધા મન પડે એવી રીતે ફટાકડા ફોડતા હોઈએ, રાઈટ? એવી રીતે ત્યાં વિદેશની અંદર ઘણા બધા દેશોની અંદર વ્યક્તિગત રીતે ફટાકડા ફોડી શકાતા નથી, બરાબર? ઓનલી કમ્યુનિટી ડિસ્પ્લેઝ. હવે એ લોકો ક્યારે ફટાકડા ફોડી શકે છે? તો કે માત્ર ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લે. કોમ્યુનિટી મતલબ સામાજિક કોઈ પ્રદર્શન હોય, રાઈટ, ત્યારે જ સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ આર અલાઉડ. અને એની અંદર પણ પાછું જે એક્સપર્ટ્સ છે, જે નિષ્ણાંતો છે આની અંદર, રાઈટ, એની નિગરાનીની અંદર, એની મદદથી ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવે છે, બરાબર? અ ગ્રેટ ડીલ ઓફ કેર. અ ગ્રેટ ડીલ ઓફ કેર ઇઝ ટેકન. ઇઝ ટેકન મતલબ ક્રિયા પેશી વોઇસ નીચે યાદ રાખજો. ઇઝ ટેકન મતલબ લેવામાં આવે છે. અ ગ્રેટ ડીલ ઓફ કેર ઇઝ ટેકન ફોર સેફટી. સલામતી માટેની ખૂબ જ, ગ્રેટ ડીલ ઓફ મતલબ ખૂબ જ તકેદારી રાખવામાં આવે છે એટ ધીસ ડિસ્પ્લેઝ, આ પ્રદર્શનની અંદર, આ પ્રસંગોની અંદર, રાઈટ? હાવેવર, તેમ છતાંય, સિન્સ ઇવન ચિલ્ડ્રન આર અલાઉડ ટુ પ્લે વિથ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા. અને આપણે અહીંયા ભારત દેશની અંદર તો બાળકો પણ વ્યક્તિગત રીતે ફટાકડા ફોડી શકતા હોય છે, બરાબર? તો કહેવાનો મતલબ ત્યાં ફોરેનની અંદર એટલું બધું સેફટીનું ધ્યાનમાં રાખવામાં આવે છે. તો શું કીધું? હાવેવર, સિન્સ ઇવન ચિલ્ડ્રન આર અલાઉડ ટુ પ્લે વિથ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા. જ્યારે ભારતની જેવા દેશની અંદર બાળકો પણ ફટાકડા જોડે જેને કહેવાય કે રમતા હોય છે, રાઈટ? ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટેન સેફ્ટી રૂલ્સ. એ ખૂબ જ મહત્ત્વનું છે. કેટલાક જે સલામતીના જે નિયમો છે, એ સલામતીના નિયમોનું પાલન કરવું એ ખરેખર ખૂબ જ મહત્ત્વનું છે, બરાબર? ફાયરવર્ક્સ, હવે કયા સલામતીના જે રૂલ્સ છે, રાઈટ, એ ફોલો કરવા જોઈએ? તો કે ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ્ડ એન્ડ લિટ વિથ કેર. સેફટી મેઝરમેન્ટ જે કંઈ છે, બરાબર, એનો શોર્ટ નોટ પણ છે, તો આ અહીંયાથી તમારે થોડું વિશેષ ધ્યાન રાખવું. ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ, ફટાકડાને સંગ્રહ કરવો જોઈએ. ફટાકડાનો શુડ બી સ્ટોર્ડ મતલબ સંગ્રહ કરવો જોઈએ. હેન્ડલ્ડ એન્ડ લિટ વિથ કેર, એનો ઉપયોગ કરવો જોઈએ ખૂબ જ કાળજીપૂર્વક. એનો સંગ્રહ અને એનો ઉપયોગ, હેન્ડલ મતલબ એનો ઉપયોગ, ખૂબ જ કાળજીપૂર્વક કરવો જોઈએ, રાઈટ? ધે should never be stored or unpacked near a flame, gas cylinder or heater. ધે મતલબ ફટાકડા. ફટાકડાને they should never be stored or unpacked. ફટાકડાઓનો ક્યારેય પણ
એનો સંગ્રહ અથવા તો એને અનપેકડ મતલબ ખુલ્લું ન મૂકવું જોઈએ. નિયર અ ફ્લેમ, જે જ્યોત છે એ જ્યોતની નજીક, આગની નજીક. ફ્લેમ મતલબ આગ, જ્યોત પણ થાય. ગેસ સિલિન્ડર, ગેસ સિલિન્ડરની નજીક અથવા તો હીટરની નજીક એને મૂકવા પણ ન જોઈએ અથવા તો એને ખુલ્લા પણ રાખવા ન જોઈએ. રાઈટ. વન શુડ નેવર વેર લોંગ લૂઝ ક્લોથીસ. વન મતલબ વ્યક્તિ. જ્યારે દરેક વ્યક્તિને લાગુ પડતું હોય ને ત્યારે ઇંગ્લિશની અંદર વન શબ્દનો ઉપયોગ થાય. વન ત્યાં એક નહીં, દરેક વ્યક્તિને લાગુ પડે. તો વન શુડ નેવર વેર લોંગ, વ્યક્તિએ ક્યારેય પણ લાંબા ખુલ્લા, લૂઝ મતલબ ખુલ્લા કપડાં અથવા તો નાયલોનના કપડાં, નાયલોન ક્લોથીસ પહેરવા ન જોઈએ. વેન લાઇટનિંગ ક્રેકર્સ, જ્યારે ફટાકડા ફોડતા હોય, રાઈટ, ત્યારે વ્યક્તિએ લાંબા અથવા તો ખુલ્લા કપડાં પહેરવા જોઈએ નહીં અને નાયલોનના કપડાં પણ પહેરવા ન જોઈએ. રાઈટ. એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ પોઈઝનસ. જો જે સિન્સ એટલે હોવાથી, જે ફટાકડાની અંદર જે પાવડર છે, રાઈટ, બ્લેક પાવડર, એ ઝેરી હોવાથી, પોઈઝનસ મતલબ ઝેરી, ઝેરી હોવાથી ધે શુડ નેવર બી કેરીડ લૂઝ ઇન યોર પોકેટ ઓર યોર હેન્ડ. જુઓ, એ ઝેરી હોવાથી એને તમારા ખિસ્સામાં અથવા તો તમારા હાથમાં એને લૂઝ મતલબ ખુલ્લા ઊંચકવા જોઈએ નહીં. એન્ડ ફાયરવર્ક્સ શુડ નેવર એવર બી લિટ ઇનસાઇડ અ હાઉસ. અને ફટાકડાને તો ક્યારેય પણ ઘરની અંદર સળગાવવા જોઈએ નહીં. લીટ મતલબ સળગાવવું. ફટાકડાઓને તો ક્યારેય પણ ઘરની અંદર સળગાવવા જોઈએ નહીં. નેવર બેન્ડ ઓવર અ ફાયરવર્ક, મતલબ ફટાકડાની ઉપર નમવું ના જોઈએ. નેવર બેન્ડ ઓવર અ ફાયરવર્ક વેન યુ આર લાઇટનિંગ ઇટ. ક્યારેય પણ ફટાકડા ઉપર નમવું જોઈએ નહીં જ્યારે તમે એને મતલબ સળગાવતા હોય ત્યારે. એન્ડ નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રાઇટન પીપલ. હા, અને ખાસ લોકોને ડરાવવા માટે ક્યારેય પણ ફટાકડાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ફ્રાઇટન મતલબ ડરાવવું. રાઈટ. ઇફ ઇનસ્પાઇટ ઓફ બિંગ કેરફુલ, તેમ છતાંય તમે આટલી બધી કાળજી રાખો છો, રાઈટ, યુ ડુ ગેટ અ બર્ન, અને છતાંય તમે મતલબ બળી જાઓ છો, દાજી જાઓ છો, રાઈટ, તો ગો ટુ અ ડૉક્ટર, તો ડૉક્ટર પાસે જાઓ. ઇન્સ્ટેડ ઓફ અપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ, તેલ અથવા તો મલમ, ઓઇલ મતલબ તેલ ને ઓઇન્ટમેન્ટ મતલબ મલમ, તેલ અથવા તો મલમ ને લગાડવાને બદલે ડૉક્ટર પાસે જાઓ. જો કે તમે કાળજી રાખો છો છતાં પણ તમે દાજી જાઓ છો, રાઈટ, તો તેલ કે મલમ લગાડવાને બદલે ડૉક્ટર પાસે જાઓ. વિથ કેર એન્ડ કન્સિડરેશન, કેર એટલે કાળજી, વિથ કેર એન્ડ કન્સિડરેશન, કાળજી અને સાવધાનીપૂર્વક, વી કેન મેક અવર ફેવરેટ ફેસ્ટિવલ અ મચ સેફર વન. આપણે આપણા જે માનીતો જે તહેવાર છે દિવાળી, એને વધારે સલામત બનાવી શકીએ છીએ, રાઈટ. તો આવી રીતે આપણે આ લેસન અહીંયા પૂરું કર્યું. હવે આપણે એની એક્સરસાઇઝ જોઈએ છીએ, બરાબર. એમાં પહેલું જે છે એ ગ્લોસરી. ગ્લોસરી તમારે ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ મિનિંગમાં તે થઈને જોઈ લેવાની, બરાબર. ચલો આગળ. વોકેબ્યુલરી. વોકેબ્યુલરીની અંદર શું કહે છે આપણને? સર્કલ ધ વર્ડ વિચ ઇઝ એન આઉટસાઇડર, રાઈટ, એન્ડ યુઝ ઇટ ટુ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ. પહેલાં તો આ ત્રણ શબ્દ છે, એ ત્રણ શબ્દની અંદર એક જે છે ને એ બંધ બેસતો નથી, બરાબર. તો જે શબ્દ બંધ બેસતો નથી એને તમારે આ બાજુમાં જે ખાલી જગ્યા છે એ શબ્દ વડે ભરી અને વાક્યને મિનિંગફુલ બનાવવાનું છે, રાઈટ. ઓકે. ફાયરવર્ક્સ, બ્લેક પાવડર અને સબસ્ટન્સ. તો ફાયરવર્ક મતલબ ફટાકડો, ફટાકડા અંદર બ્લેક પાવડર,
તો આ બંને મતલબ મેચ થાય છે, પણ સબસ્ટેન્સ એટલે તો પદાર્થ થાય, તો એ મેચ થતું નથી, રાઈટ. પહેલાં આપણે આ જોઈ લઈએ, પછી આપણે આનું એ શબ્દને જોઈએ કઈ રીતે બને છે વાક્ય, રાઈટ. કોલ, એલપીજી અને વેપન. તો કોલ એ શું છે? એ બળતણ છે. એલપીજી એ પણ એક બળતણ છે, રાઈટ. વેપન એટલે શસ્ત્ર, એ કંઈ બળતણ નથી. તો વેપન છે એ અલગ પડે છે. ફેમસ, વેલ નોન અને નોટોરિયસ. ફેમસ એટલે પ્રખ્યાત, વેલ નોન એટલે પણ પ્રખ્યાત, નોટોરિયસ એટલે કુખ્યાત. તો આ બંને સરખા છે, જ્યારે નોટોરિયસ મતલબ કુખ્યાત એ શબ્દ અલગ છે, રાઈટ. ડિકેડ, સેન્ચુરી અને લાઇટ યર. જુઓ તો ડિકેડ દસકો, એવી રીતે સેન્ચુરી, સેન્ચુરી પણ જેને કહેવાય કે 10-10 વર્ષ ભેગા થઈને મળે, મતલબ 100 વર્ષ. એ લાઇટ યર એટલે તો પ્રકાશિત વર્ષ, તો એ કંઈ આને જોડે મતલબ મેચ થતું નથી, એટલે લાઇટ યર છે આઉટસાઇડર છે. ડિસ્કવરી, ઇન્વેન્શન અને પાયોનિયર. મતલબ ડિસ્કવરી એટલે સંશોધન, ઇન્વેન્શન એટલે સંશોધન, પાયોનિયર મતલબ સ્થાપક. તો પાયોનિયર અલગ પડે છે. એ રીતે બેંગ, એમિટ અને સ્ટ્રાઇક. તો બેંગ એટલે મતલબ મોટો અવાજ, એમિટ એટલે બહાર પાડવું, અને સ્ટ્રાઇક એટલે પણ અવાજ મોટો, રાઈટ. તો આવી રીતે તમારે હવે આ એમિટ આમાં અલગ પડે છે. હવે આ જે શબ્દ છે આપણા બધા, મતલબ જે બંધ બેસતા નથી, એને તમારે લોકોએ આમાં મૂકી અને વાક્ય બનાવવાનું છે, રાઈટ. ચલો, દાખલા તરીકે અ બ્લેન્ક ડઝન્ટ ઇન્ક્લુડ યર્સ. તો આપણે જોયું તો કે ખાલી જગ્યા છે વર્ષની અંદર સમાવેશ થતું નથી, તો લાઇટ યર. લાઇટ યરનો સમાવેશ વર્ષોમાં થતો નથી, રાઈટ. અ બ્લેન્ક ઇઝ નોટ અ ફ્યુઅલ. તો વેપન જે છે એ બળતણ નથી, તો વેપન. એવી રીતે બ્લેન્ક ડઝન્ટ મીન પોપ્યુલર. તો ખાલી જગ્યાનો મતલબ લોકપ્રિય નથી, તો નોટોરિયસ. નોટોરિયસનો મતલબ પોપ્યુલર નથી, રાઈટ. નોટોરિયસ એટલે તો કુખ્યાત થાય. બ્લેન્ક કાન્ટ બી ઇન ધ ગ્રુપ ઓફ ફાયરવર્ક્સ. બ્લેન્ક કાન્ટ બી ઇન ધ ગ્રુપ ઓફ ફાયર. ફટાકડાના જે સમૂહ છે, રાઈટ, એમાં એનો સમાવેશ થતો નથી, અથવા એના એ ગ્રુપનો નથી, તો સબસ્ટેન્સ. સબસ્ટેન્સ છે એ ફટાકડાના ગ્રુપનો નથી શબ્દ, રાઈટ. બ્લેન્ક ડઝન્ટ મીન હિટ વિથ ફોર્સ. બ્લેન્ક ડઝન્ટ મીન હિટ વિથ ફોર્સ. તો એનું થશે એમિટ, મતલબ એ તો બહાર કાઢવું થાય. તો એમિટનો મતલબ એવો નથી થતો કે મતલબ ફોર્સથી, મતલબ આપણે કહીએ ને વિથ ફોર્સ, મતલબ તાકાતથી, હિટ વિથ ફોર્સ. તો જોશથી અથડાવવું અથવા જોશથી અવાજ કાઢવો એવો થતો નથી એમિટનો મતલબ, રાઈટ. સામ પિત્રોડા વોઝ બ્લેન્ક ઓફ ટેલિકોમ રિવોલ્યુશન. સામ પિત્રોડા વોઝ પાયોનિયર ઓફ ટેલિકોમ રિવોલ્યુશન. સામ પિત્રોડા છે એ ટેલિકોમની અંદર જે ક્રાંતિ આવી એના એ મતલબ પાયોનિયર હતા, શરૂઆત કરનારા, રાઈટ. નેક્સ્ટ V2. V2માં શું કહે છે? Just 1 minute. Okay. Replace the word in italics with a single word from the glossary that has the same meaning. Write them in the blanks. હવે જે ઇટાલિક મતલબ જે આપણે જેને આપણે ભાષામાં ત્રાંસા અક્ષર કહીએ છીએ, રાઈટ. તો એ ત્રાંસા અક્ષરના જેવો જ મિનિંગ થાય છે જે શબ્દનો, એ આપણા જે લેસનની અંદર આપણે જોયા છે, રાઈટ. તો એ શબ્દ તમારે બ્લેન્કમાં મૂકવાના છે, ખાલી જગ્યા આપેલી છે ને એની અંદર, બરાબર. યસ, ફોર એક્ઝામ્પલ, હેવ યુ કલેક્ટેડ ઓલ ધ આઇટમ્સ ટુ પ્રિપેર ધીસ ડેલિશિયસ રેસીપી. તો તમે સ્વાદિષ્ટ
જે રેસીપી તૈયાર કરવાની છે, રાઈટ, તેમાં બધી જ જે કંઈ વસ્તુઓ છે એ તમે ભેગી કરી લીધી, તો બધી જ વસ્તુઓ, બધી જ આઇટમ્સ, તો આપણે એને કહીશું સામગ્રી. સામગ્રી મતલબ ઇન્ગ્રેડિયન્ટ્સ, રાઈટ. આઈ હેવ બીન લિવિંગ ઇન ધ સેમ હાઉસ ફોર 10 years. 10 years મતલબ દસકાઓ, દસકો. તો દસકાને આપણે શું કહેશું? ડિકેડ. ડિકેડ મતલબ દસકો. હું આ ઘરમાં 10 વર્ષથી રહું છું, તો ડિકેડ. મેની પીપલ સો એપલ્સ ફોલિંગ. ફોલિંગ મતલબ પડવું. બટ ન્યૂટન ફાઉન્ડ આઉટ ધ ગ્રેવિટેશન કોઝિંગ ઇટ્સ ફોલિંગ. હવે ઘણા બધા લોકોએ સફરજનને પડતા જોયા, રાઈટ, પણ ન્યૂટને શોધી કાઢ્યું ધ ગ્રેવિટેશન મતલબ ગુરુત્વાકર્ષણ, કોઝિંગ ઇટ્સ ફોલિંગ, જે એના પડવાનું જે કારણ છે, રાઈટ, એ એને શોધી પાડ્યું. તો ડિસ્કવર. આપણે એને ફાઉન્ડ આઉટ ને શું કહેશું? ડિસ્કવર્ડ, રાઈટ. ધ ટાઈમ શટલ 1 ટુક ઓફ વિથ અ બિગ શાર્પ સાઉન્ડ. ટાઈમ શટલ 1 છે ઉપડ્યું મોટા અવાજ સાથે ફ્રોમ ધ લોન્ચિંગ સ્ટેશન, તો એને કહેશું આપણે બેંગ. બિગ શાર્પ સાઉન્ડ મતલબ બેંગ, મોટો અવાજ. This diamond is not polished or processed, so it is not much valued in the market. હવે જે પોલિશ થયેલો નથી, પ્રોસેસ થયેલો નથી, મતલબ એ કાચો માલ છે, રાઈટ. તો કાચાને આપણે શું કહેશું? રો. RAW, રો મટીરિયલ આપણે આવ્યું ને લેસનની અંદર, તો રો મતલબ કાચું, રાઈટ. ઓકે, નેક્સ્ટ. હવે અહીંયા શું કહે છે આપણને? વોટ ઇઝ ઇટ ઇન ઇચ ઓફ ધીઝ સેન્ટેન્સીસ. હવે આપણે દરેકે દરેક વાક્યની અંદર ઇટ આગળ આપ્યું છે, રાઈટ. હવે ધ વર્ડ્સ ઇન ઇટાલિક્સ શુડ હેલ્પ યુ ટુ ગેસ. હવે આ ઇટ છે એ કોના માટે યુઝ થયેલું છે? તો એના માટે થઈને તમને વાક્યની અંદર જે ઇટાલિક વર્ડ્સ આપેલા છે, રાઈટ, એ તમને મદદરૂપ થશે કે એનો મતલબ શું થશે ઇટનો. એઝ ફોર એક્ઝામ્પલ, ઇટ સ્પ્રેડ્સ એવરીવેર ઇન ધ હાઉસ એન્ડ બર્ન્સ ઓલ ધ ફર્નિચર. હવે તે દરેક જગ્યાએ ઘરમાં ફેલાય છે અને બધા જ ફર્નિચરને સળગાવી દે છે. તો બર્ન્સ મતલબ સળગાવે છે. કોણ સળગાવે છે? આગ. તો અહીંયા ઈટ કોના માટે યુઝ થયેલું છે? ફાયર. તો ફાયર સ્પ્રેડ, આગ છે દરેક જગ્યાએ ફેલાઈ જાય છે ઘરની અંદર અને બધું જ ફર્નિચર છે બાળી નાખે છે, રાઈટ. Understand? Okay. It gives us information about past events. Past events મતલબ ભૂતકાળની જે કંઈ ઘટનાઓ છે એને આપણે ઇવેન્ટ્સ કહેશું, રાઈટ. પાસ્ટ ઇવેન્ટ્સ. એન્ડ ડિટેલ્સ ઓફ મેની થિંગ્સ. અને ઘણી બધી વસ્તુઓની વિગતો આપે છે. તો શું કહેશું આપણે એને? પાસ્ટ ઇવેન્ટ્સ મતલબ હિસ્ટ્રી, right. It is used to kill enemies in a war. I am really sorry. તે લડાઈમાં દુશ્મનોને મારવામાં ઉપયોગી છે અથવા એનો ઉપયોગ કરવામાં આવે છે. શેનો? ઈટ એટલે મતલબ કેનો? તો શસ્ત્રોનો, મતલબ વેપન્સ. ગન પણ કહી શકો છો, રાઈટ. વેપન અથવા તો ગન. ઇટ ઇઝ અ મટીરિયલ. જો મટીરિયલ મતલબ વસ્તુઓ, સાધન સામગ્રી જેને આપણે કહીએ. ઇટ ઇઝ અ મટીરિયલ પાર્ટ ઓફ સમથિંગ. તો મટીરિયલ મતલબ ઇન્ગ્રેડિયન્ટ્સ, રાઈટ. ઇટ ઇઝ વોટ વી યુઝ ટુ રન અવર વેહિકલ્સ. આપણા સાધનોને ચલાવવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ, મતલબ ફ્યુઅલ, રાઈટ. ઇટ ઇઝ વોટ વી યુઝ ટુ હિયર બર્ન સ્કીલ. બર્ન્ટ મતલબ દાઝેલું, સ્કિન ચામડી. આપણે દાઝેલી ચામડીને સાજું કરવા માટે, હીલ મતલબ સાજું કરવું, આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. તો
મલમ, ઓઇન્ટમેન્ટ, રાઈટ. ઓકે, હવે જોઈએ આપણે V4, સ્ટ્રાઇક ઓફ ધ મિસફિટ વર્ડ ફોર ઇચ સેન્ટેન્સ. હવે જે શબ્દ બંધ બેસતો નથી એને તમારે શું કરવાનું છે? કાઢી નાખવાનું છે અથવા સ્ટ્રાઇક આઉટ કરવાનું છે, રાઈટ. ઇટ ઇઝ બિલીવડ ધેટ ઇન્ડિયા ડિસ્કવર્ડ કે ઇન્વેન્ટેડ બ્લેક પાવડર, રાઈટ. હવે ઘણા લોકોને પ્રશ્ન આવે છે ડિસ્કવર અને ઇન્વેન્ટમાં શું ફેર છે? તો ડિસ્કવર મતલબ કોઈ ભૌગોલિક પરિસ્થિતિની શોધ કરવી, રાઈટ, તો ડિસ્કવર કહેવાય. જ્યારે કોઈ વસ્તુ પદાર્થની શોધ કરવી, રાઈટ, તો એને ઇન્વેન્ટ કહેવાય. અન્ડરસ્ટેન્ડ? તો ઇટ ઇઝ બિલીવડ ધેટ ઇન્ડિયા ડિસ્કવર્ડ નહીં પણ ઇન્વેન્ટેડ બ્લેક પાવડર, રાઈટ. સાયન્ટિસ્ટ યુઝ શટલ્સ કે પ્લેન્સ ટુ કન્ડક્ટ રિસર્ચ ઇન સ્પેસ. વૈજ્ઞાનિકો છે એ શટલનો ઉપયોગ કરે છે કે પ્લેનનો ઉપયોગ કરે છે? સ્પેસની અંદર રિસર્ચ કરવા જવું છે એ લોકોને, તો શટલ દ્વારા જાય છે કે પ્લેન દ્વારા? તો ઓબ્વિયસલી શટલ દ્વારા જ જવાય, પ્લેન દ્વારા અવકાશમાં જઈ શકાય નહીં, રાઈટ. ડુ યુ નો ધ આર્ટ કે ફોર્મ્યુલા ઓફ મેકિંગ કાર્બન ડાયોક્સાઇડ? તો આર્ટ એટલે કળા, તો ડુ યુ નો ધ ફોર્મ્યુલા? ફોર્મ્યુલા મતલબ એની જે પદ્ધતિ છે એ. તો તમે લોકો કાર્બન ડાયોક્સાઇડ બનાવવાની જે ફોર્મ્યુલા છે એ તમે જાણો છો, રાઈટ. ધ પર્સન હુ વર્ક્સ ફોર ધ બેટરમેન્ટ ઓફ સોસાયટી, વ્યક્તિ કે જે સમાજના ભલા માટે કામ કરે છે. બીકમ્સ ફેમસ કે નોટોરિયસ? જે વ્યક્તિ ભલા માટે કામ કરતો હોય એ કુખ્યાત બને કે પ્રખ્યાત બને? તો ઓબ્વિયસલી શું બનશે? પ્રખ્યાત, મતલબ બીકમ ફેમસ, રાઈટ. વી ઇમ્પોર્ટ કે એક્સપોર્ટ રફ ડાયમંડ્સ ફ્રોમ બ્રાઝિલ? આપણે ઇમ્પોર્ટ મતલબ આયાત કરવું અને એક્સપોર્ટ એટલે નિકાસ કરવું. આપણે આયાત કરીએ છીએ કે નિકાસ કરીએ છીએ કાચા હીરાની બ્રાઝિલમાંથી? તો આપણે શું કરીએ છીએ? આયાત કરીએ છીએ અને પછી આપણે એને પોલિશ કરી અને બજારમાં મૂકતા હોઈએ છીએ. મતલબ આપણે એને કાચા માલ વિદેશમાંથી લાવીએ છીએ અને પછી આપણે અહીંયા એને તૈયાર કરીએ છીએ. તો વી ઇમ્પોર્ટ, રાઈટ. તો અહીંયા આપણે V4 સુધી રાખીશું, રાઈટ. V5થી આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું, બરાબર. એક વખત જેટલું આજે ચલાવ્યું એક વખત બધું વાંચી જજો એક્સરસાઇઝ સાથે, બરાબર. જ્યાં ના સમજ પડે ત્યાં તમે લાઈવ લેક્ચર જ્યારે આપણે મળીએ ત્યારે પૂછી શકો, રાઈટ. ઓકે, ચલો તો આટલું રાખીએ આજે આપણે V4 સુધી. ઓકે, ચલો બાય.